નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસણી ગામે 2.5 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેનનું કામ કોન્ટ્રાક્ટર 9 માર્ચથી બંધ કરીને જતો રહ્યો છે. પંચાયત માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને અત્યાર સુધીમાં 4 જેટલી નોટિસો આપવા છતાંય કામગીરી શરૂ નહીં કરતા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસણી ગામ પાસે અશ્વિન નદી પર દેડકી, આંબલી, પલાસણી સહિત ગામોને જોડતા માર્ગ ઉપર સ્લેબ ડ્રેન અને રોડ મંજૂર કરવા ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકાર દ્વારા 2.5 કરોડના ખર્ચ સ્લેબ ડ્રેન મંજૂર કર્યો હતો અને પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા બાદ એજન્સીને કામનો ઇજારો આપ્યો હતો. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામની ગુણવત્તા નહીં જણાવવામાં આવતા અને મેજરમેન્ટ મુજબ સ્ટીલ સ્લેબ ડ્રેનનું ડિઝાઇન મુજબ નાખવામાં આવતું ન હતું, જ્યારે 20 mm કપચી વાપરવામાં આવતી ન હતી જેવી અનેક ગંભીર ફરિયાદો ઉઠી હતી, જેને લઈ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી સુધારવા અને કામની ગુણવત્તા જણાવવા એજન્સીને નોટિસ પણ પાઠવી હતી. હાલ તે એજન્સી રફુચક્કર થઈ ગઈ છે. એજન્સી સ્લેબ ડ્રેનના પિલ્લરો બનાવી માર્ચ માસથી કામગીરી બંધ કરી દીધી છે, જેને લઈ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા એજન્સીને 4 જેટલી નોટિસો પાઠવી છે. છતાંય હજી સુધી કોન્ટ્રાક્ટરનું પેટનું પાણી પણ હાલ્યું નથી અને નોટિસોને કોન્ટ્રાક્ટર ઘોડીને પી ગયા હોય તે રીતના કામગીરી શરૂ કરાવતા નથી. કોન્ટ્રાક્ટરનું જે કામગીરી ચાલુ હતી એ કામગીરી દરમિયાન એ કોઈ કારણોસર કે ભાઈ ગમે તે કોઈ કારણોસર હોય તો એ પુલનું નિર્માણ હાલ બંધ છે. હમણાં લોકોને અવર જવરમાં એવું છે કે લોકોને જવામાં હાલાકી પડી રહી છે. લોકો પલાસની ગ્રામજનોનો કાયમી રસ્તો છે કે ત્યાંથી ખેતર જઈ શકતા હોય છે નદી પસાર કરીને. હાલ તો પાણી નથી, પણ જે વખતે મુશ્કેલી વેઠી છે એનો ઘણી તકલીફ લોકોને છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો મોરડિયા ચોકડીથી કરમદી વાયા ખંભાઈતા જઈ શકે છે. અમારી માંગ એવી છે કે જેટલું બને એટલું વહેલી તકે આ પુલનું નિર્માણ ચાલુ થાય. આ નિર્માણથી તો ગામને તો પહેલાં જ ફાયદો થાય છે, પણ ઘણા બધા લોકોને ખેતરમાં જવાની, ગામડાઓમાં જવાની બી હાલાકી પડે છે. આ કામની મુદત 12 માસની હતી, જે મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે, જેને પણ 2 માસનો સમય વીતી ગયો છે. હાલ તો અધિકારીઓ પણ નોટિસો આપી સંતોષ માની રહ્યા છે. આ બાબતે ગાંધીનગરના અધિકારીઓ અને સરકારના મંત્રીઓ ધ્યાન આપી એજન્સીને બ્લેકલિસ્ટ કરી કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. હવે આવવા જવાનું બહુ તકલીફ પડે છે અને ટૂંકો રસ્તો છે. કોમ ચાલુ કરો કેવી રીતે અમે સરકી નદીમાં જઈએ? અને નદીમાં આ પથ્થરા ઉતરી કૂદીને જવાનો ને લીસા પથ્થરોમાં બેડે ચાલીને જવાનું. એક તો આખો આપણને ખુદ ના પડતી હોય, ધીરું ઉતરીને જવું પડે છે. કેટલું બધું થઈ ગયું, આખું ચોમાસું બધું ગયું, તાનું બંધ છે. થવું જોઈએ ને કામ ચાલુ. આ પલાસની છે, બાજુ દેડકી છે, દેડકી આંબલી છે, બધા ગામમાં છે ને વળીવાળા મોદલા. એટલે આ રસ્તો એટલો ખરાબ છે કે નીકળાતું નથી નીકળાતું. આ નદીમાં તો બહુ ખરાબ જ છે બધું. આ બધું તૂટી ગયેલું છે. આ બહુ રસ્તો ખરાબ જ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.